હાય ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે શ્રી કેસર ઇંગ્લિશ વર્લ્ડ. પણ ચેનલનું નામ છે શ્રી કેસર વર્લ્ડ. તો એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતે પણ ભણો અને બીજાને પણ ભણાવો. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. સો આજનો ટોપિક છે આપણો પ્રીપોઝિશન એટલે કે પોઝિશન. ઓકે, સંબંધ બોધક એટલે કે પ્રિપોઝિશન્સ. માય ડિયર ફ્રેન્ડ્સ, હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે પ્રિપોઝિશન્સનો યુઝ ક્યાં થાય છે. ફોર એક્ઝામ્પલ, આ મારી બોડી છે, એમાં મેં આ ઘડિયાળ પહેરી છે, તો એ એસેસરી છે. ઓકે, ચેન પહેરું છું, તે એસેસરી છે. એવી જ રીતના પ્રિપોઝિશન્સનો યુઝ કરવાથી વાક્ય ખૂબ જ બોલવામાં સારું લાગે છે. ઓકે, સો એ તમને આવડે તો ધીસ ઇઝ ધ વન્ડરફુલ ફોર યોર ફ્લુઅન્સી. સો આજે આપણે પ્રિપોઝિશન શીખીશું. સંજ્ઞા, નામ, સર્વનામો, સંબંધ, વાક્યોમાં કોઈ અન્ય સાથે દેખાતા શબ્દને પ્રિપોઝિશન્સ કહે છે. પણ એની પહેલા મેં તમને શોર્ટમાં દેશી ભાષામાં સમજાવી દીધું છે કે પ્રિપોઝિશન્સનો યુઝ ક્યાં કરવો અને પ્રિપોઝિશન્સ વાક્યમાં કઈ પોઝિશન ઉપર તમારે પ્રિપોઝિશન્સ મૂકવો એને પ્રિપોઝિશન્સ કહેવાય. પહેલું પ્રિપોઝિશન છે માય ડિયર ફ્રેન્ડ્સ ઇન. તમે જોઈ શકો છો અંદર સ્થિર સમય એટલે કે જે વસ્તુ ઓલરેડી અંદર છે. એક્ઝામ્પલ દ્વારા તમને વધુ ખ્યાલ આવશે. સો ગુજરાતીમાં ઇનને શું કહેવામાં આવે છે? માં. કોઈ એક વસ્તુ પહેલેથી જ બીજી વસ્તુની અંદર હોય, ઇનનો ઉપયોગ એ માના અર્થમાં થાય છે. માય ડિયર ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ દ્વારા આપણે એને ચેક કરીએ. પેન્સિલ કંપાસમાં છે. હવે પેન્સિલ કંપાસમાં છે, ઓલરેડી પેન્સિલ કંપાસમાં. તો આ જે માં શબ્દ છે એના માટે તમે ઇંગ્લિશમાં શું યુઝ કરશો? ઇન યુઝ કરશો. મૂવમેન્ટ નથી, એટલું યાદ રાખજો. મૂવમેન્ટ નથી. ફ્રીજમાં પાણી છે. ઓકે, ફ્રીજની અંદર બોટલમાં પાણી છે, તો ફ્રીજમાં પાણી છે. મૂવમેન્ટ નથી, તો ત્યારે તમે આ ઇન પ્રિપોઝિશનનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ પ્રિપોઝિશન છે ઇનટુ. માય ડિયર ફ્રેન્ડ્સ, પહેલો હતો ઇન, હવે એની પાછળ આવ્યું છે ટુ. એટલે સિમ્પલ, થોડું ઘણું તો ડિફરન્સ હશે જ આની અંદર. જોઈએ આપણે. ઇન્ટુનો અર્થ માં જ થાય છે, પણ અહીં ગતિ દર્શાવે છે. તમે જોઈ શકો છો, ગતિ એટલે કે મૂવમેન્ટ દર્શાવે છે. નાથાલાલે પૈસા પાકીટમાં મૂક્યા. ઓકે, તો પાકીટ એને એના પેન્ટના પાછળના ગજવામાંથી કાઢ્યું અને એને મૂક્યા. ઓકે, સો મૂવમેન્ટ થાય છે. બીજું પણ એક્ઝામ્પલ હશે, નથી આમાં, પણ છતાં હું તમને સમજાવી દઉં છું કે વિદ્યાર્થીઓ ક્લાસમાં આવ્યા. ઓકે, સો ગતિ છે, બહારથી અંદર આવે છે, તો ત્યારે તમે આ ઇનટુ પ્રિપોઝિશનનો યુઝ કરી શકો છો. ટુ કોઈ સ્થાન કે વ્યક્તિ તરફ નિર્દેશ કરે છે. બરાબર, પ્રથમ ઓફિસે ગયો, તો ત્યાં ગો ટુ ઓફિસ ઇઝીલી યુઝ કરી શકો છો. આપણે પણ જોઈએ છે ઘણી વખત, સિમ્પલ તમે બોલો જ છો રૂટીનમાં કે તમે કઈ ફ્લાઇટમાં જાઓ છો. અહીંથી કોઈ પણ ફ્લાઇટ કોઈ પણ જગ્યાની હોય, અમદાવાદ ટુ પુણે, અમદાવાદ ટુ કોલકાતા, અમદાવાદ ટુ મદ્રાસ, સો વોટ એવર, વચ્ચે શું આવે છે? ટુ. ઓકે, ફોર એક્ઝામ્પલ અમદાવાદ ટુ મુંબઈ. ઓકે, સો વચ્ચે શું આવ્યું? ટુ. તો એ એક તરફથી બીજી તરફ, બરાબર, સ્થાન, વ્યક્તિ કે સ્થળનું નિર્દેશ કરવા માટે તમે ટુનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ પ્રિપોઝિશન છે બાય. બાય થી સાધનોનો, સમયનો, નજીકનો બોધ અને વ્યક્તિ દ્વારા દર્શાવે છે. બાય, અશોક બારીની નજીક ઊભો છે. ફોર એક્ઝામ્પલ, હું બોર્ડની નજીક ઊભો છું, તો બાય બોર્ડ. તો ત્યાં તમે બાય પ્રિપોઝિશનનો યુઝ કરી શકો છો. ભવ્ય વિમાન દ્વારા ભારત આવ્યો. ઓકે, સો આ જે દ્વારા છે એના માટે તમે બાય યુઝ કરી શકો છો. ઓકે, પેન દ્વારા હું લખી શક્યો, તો બાય પેન. ઓકે, મોબાઈલ દ્વારા હું રેકોર્ડિંગ કરી શક્યો, બાય મોબાઈલ. સિમ્પલ છે, રૂટીનમાં તમે યુઝ કરતા જ છો, પણ એટેન્શન આપવું બહુ જરૂરી છે. કાજલ દ્વારા કવિતાને મદદ થઈ, તો આ દ્વારા માટે તમે બાયનો યુઝ કરી શકો છો. બહુ સિમ્પલ છે, એકદમ ઇઝી. વેદાંત 6 વાગે આવશે, બાય એટ 6 o'clock, બાય 6 o'clock. નેક્સ્ટ હેલ્પ પ્રિપોઝિશન્સ છે ફોર. ફોર એટલે માટે. ઓકે, ફોરનો ઉપયોગ એનું ગુજરાતી થાય છે ના માટે. આ ગુલાબ તમારા માટે છે, આ પેન તમારા માટે છે. તો આ માટે જે શબ્દ આવ્યો એના માટે આપણે ફોર પ્રિપોઝિશન્સનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે પ્રિપોઝિશન્સ જોઈએ ફ્રોમ. ફ્રોમનો અર્થ થાય છે થી. એક્ઝામ્પલ દ્વારા તમને વધુ ખ્યાલ આવશે, પણ એની ડેફિનેશન મિત્રો આપણે જોઈએ. સો ફ્રોમનો અર્થ થી માટે થાય છે. સામાન્ય રીતે એક જગ્યાએથી અથવા બીજી જગ્યાએ
અથવા એક વ્યક્તિ પાસેથી બીજા વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ કે સ્થળ દર્શાવવા માટે ફ્રોમનો યુઝ થાય છે. એક્ઝામ્પલ દ્વારા આપણને વધુ ખ્યાલ આવશે. ગાડી અમદાવાદથી દિલ્હી ગઈ. ઓકે, ફ્રોમ દિલ્હી. અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ? સોરી, ઇંગ્લિશમાં હું ક્યાં બોલું છું, પણ ગુજરાતીમાં જ આપણે ઇન્ડિકેટર કરવાનું છે. સો ગાડી અમદાવાદથી દિલ્હી ગઈ, તો ફ્રોમ દિલ્હી. આનંદે ફેરિયાવાળા પાસેથી પાકીટ ખરીદ્યું. કોના પાસેથી? ફેરિયા પાસેથી. ઓકે, તો આ થી માટે તમે ફ્રોમ યુઝ કરી શકો છો. એક સિમ્પલ વાક્ય લઈએ. હું તમને એમ પૂછું કે તમે ક્યાંથી આવો છો, તો તમે એમ કહી શકો કે હું અમદાવાદથી આવું છું. સો આઈ એમ કમિંગ ફ્રોમ અમદાવાદ. આ મેં તમને એનું ટ્રાન્સલેશન કર્યું. તો ફ્રોમ રૂટીનમાં બહુ જ યુઝ થાય છે, એટલે તમારે યાદ રાખવું બહુ જરૂરી પડી જશે ફ્લુઅન્સી લાવવા માટે. થ્રુ. થ્રુ એટલે બેના વચમાંથી પસાર થવું. થ્રુનો ઉપયોગ થી માટે થાય છે. અહીં કોઈ વ્યક્તિ કે વસ્તુ અન્યમાંથી પસાર થતા કે આર પાર જતા પણ દર્શાવાય છે. હા, બસ ટનલમાંથી પસાર થઈ. ઓકે, ટનલ ફોર એક્ઝામ્પલ આપણી મેટ્રો ટ્રેન હોય છે કે બુલેટ ટ્રેન હવે જે આવવાની છે અમદાવાદ સિટીની અંદર અને ઓલ ઓવર મેજર સિટીની અંદર ટ્રેનો આપણને મેટ્રો જોવા મળે છે. તો મોટા ભાગે તમે જોજો એ ટનલમાંથી જશે. તો થ્રુ ધ ટનલ તમે યુઝ કરી શકો છો. બીજું એક એક્ઝામ્પલ તમને આપું તો રૂટીનમાં આપણે કહીએ છીએ કે તમારો છોકરો કયા મીડિયમથી ભણ્યો છે, તો બધા લોકો બોલે છે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ. અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટેલિંગ ટુ યુ માય ડિયર ફ્રેન્ડ? સો મેઇન વસ્તુ છે કોઈ પણ વસ્તુમાંથી પસાર થવું, થ્રુ. ઓકે, તો ત્યાં તમે આ પ્રિપોઝિશન્સનો યુઝ કરી શકો છો. મહારાજાને પેટમાંથી તલવાર આર પાર નીકળી ગઈ. બરાબર છે. સો વચ્ચેથી પસાર થઈને નીકળી ગઈ આર પાર, તો ત્યાં તમે આ થ્રુ પ્રિપોઝિશન્સ યુઝ કરી શકો છો. વિથ, આ તો બહુ જ સિમ્પલ પ્રિપોઝિશન છે. રૂટીનમાં જ આપણે કોઈના મેરેજ હોય અથવા તો કોઈના દ્વારા વિથનો ઉપયોગ થી વડે દ્વારા ગુજરાતી વાક્યની અંદર થી દ્વારા સાથેના અર્થમાં થાય છે. સાધન માટે પણ વપરાય છે. પ્રિયા તેના મિત્રો સાથે ફરવા ગઈ. વિથ હિઝ અથવા હર ફ્રેન્ડ. અક્ષય પેન્સિલ થી લખે છે, એટલે કે કોઈ વસ્તુનો ઉપયોગ થયો. દાખલા તરીકે હું પેન થી લખું છું, તો વિથ પ્રિપોઝિશન્સનો ઉપયોગ કરી શકું છું. ઓકે, બાય પણ યુઝ કરી શકો છો. સેન્સ, તમને એ ટાઈમમાં કયું પ્રિપોઝિશન્સ યાદ આવે છે એના ઉપર એ ડિપેન્ડ રહે છે. બરાબર છે. પણ પર્ટિક્યુલરલી અમુક ક્રિયાઓની અંદર તમારે વિથ વાપરો તો એ વાક્ય ખૂબ જ સુંદર લાગે છે બોલવામાં. લખવાની અંદર ફ્રોમ સરસ લાગે છે, બાય સરસ લાગે છે. પણ એક્સ્ટ્રીમલી તો એ સાચા જ છે. પણ તમે કયા સેન્સમાં, જેમ જેમ તમે ઇંગ્લિશ બોલવાની શરૂઆત રાખશો, જેમ જેમ એનો ઉપયોગ કરશો એમને તમને ખ્યાલ આવે છે ક્યારે મારે બાય વાપરવું, ટુ વાપરવું કે વિથ વાપરવું, બધા પ્રિપોઝિશન્સમાં. કેવલની બહેન મારી સાથે કામ કરે છે, તો આ સાથે માટે તમે વિથ યુઝ કરી શકો છો. હું તમારી સાથે છું, આઈ એમ ઓલવેઝ વિથ યુ. ઓકે, સો ત્યારે પણ તમે આ વિથનો યુઝ કરી શકો છો. સિન્સ, માય ડિયર ફ્રેન્ડ, સિન્સ એટલે થી. ફોર એક્ઝામ્પલ, આનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે શ્રી કેશવર ઇંગ્લિશ વર્લ્ડ 2004થી તમારી સાથે, એટલે કે મારા દરેક વિદ્યાર્થીઓ સાથે છે. તો આ એક સમયગાળો આજથી 20 વર્ષ પહેલાનો, આજે 2025 ચાલે છે આ, બરાબર. 2004 આનું એસ્ટાબ્લિશ, 2004 ની અંદર આનું એસ્ટાબ્લિશ થયું હતું અને હું ઘરે ઘરે જઈને ભણાવતો હતો. અને આજે ભગવાનની દયાથી ઘણી બધી વસ્તુઓ મળી છે, મને એચિવમેન્ટ થયા છે. સો મેન વસ્તુ તો આપણા હેલ્પિંગો ઉપર જઈએ કે સિન્સનો ઉપયોગ નિશ્ચિત સમયના અર્થમાં થાય છે. શ્રી કેશવર ઇંગ્લિશ વર્લ્ડ 2004થી ચાલે છે. વિદ્યાર્થીઓ સવારથી બોલવાની તૈયારી કરી રહ્યા છે, એટલે સિન્સ ડોન, સિન્સ મોર્નિંગ. તો આ થી માટે તમે સિન્સનો યુઝ કરી શકો છો. ઓન, ઓનનો ઉપયોગ પર કે ઉપર એવું દર્શાવવા માટે થાય છે. અહીં વસ્તુ અડીને સ્થિર હોય છે, તારીખ, વાર કે તહેવાર. ઓકે, મારા માથા પર ટોપી છે. ફોર એક્ઝામ્પલ, આ હેડ છે એવું માની લો, બરાબર છે, મારા માથા પર, તો ઓન માય હેડ. ઓકે, તો ત્યારે તમે આ પર માટે ઓન લઈ શકો છો. ટેબલ પર બિલાડી છે. ઓકે, તો ટેબલ જે અડીને છે એના માટે તમે ઓન યુઝ કરી શકો છો. અમે તહેવાર પર વેચાણ કરીએ છીએ, ઓન ફેસ્ટિવલ. ઓકે, અપોન એટલે ના ઉપર, ગતિમાં હશે. આનો ઉપયોગ કોઈ વસ્તુ કે અન્ય પર મુકતા કે પડતાની ગતિ દર્શાવવા માટે થાય છે. તમે જોઈ શકો છો. દેડકો ઝાડ પર કૂદ્યો, તો ઉડીને તો કૂદ્યો નહીં હોય ઓબ્વિયસલી, એને જમ્પ કરીને કૂદ્યો. દેડકો નહીં, ચલો કોઈ વાંદરો છે, વાંદરો એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદ્યો,
તો ત્યારે તમે આ અપોનનો યુઝ કરી શકો છો. ટેબલ પર બિલાડી મૂકી, બરાબર છે, તો તમે ત્યાં અપોનનો યુઝ કરી શકો છો. ઓવર, આ પણ બહુ ઇઝી છે. હું હમણાં એક્ઝામ્પલ કહીશ તો તમને ઇઝીલી ખ્યાલ આવશે. આનો ઉપયોગ પણ ઉપર માટે થાય છે, પરંતુ જ્યારે બે વસ્તુ વચ્ચે અંતર હોય, બંનેમાંથી કોઈ એક ગતિ કરતું હોય ત્યારે. બરાબર, નદી પર પુલ છે, ઓવરબ્રિજ, બરાબર છે. આજની તારીખમાં મેટ્રો સિટીની અંદર લોટ્સ ઓફ બ્રિજ હોય છે, બરાબર છે, કે જ્યાં એક બ્રિજની નીચેથી ઘણા બધા બીજા નવા રસ્તાઓ નીકળતા હોય છે, જેથી કે ટ્રાફિકની સમસ્યા ના નીકળે. તો એ બ્રિજને તમે શું કહેશો? ઓવરબ્રિજ. તો ત્યાં આ જ પ્રિપોઝિશન્સનો યુઝ થાય છે. ઓવરબ્રિજ, નદી પર પુલ છે, તમારા માથા પર પંખો છે, ફોર એક્ઝામ્પલ, બરાબર, આ મારું માથું છે, એના ઉપર પણ એક ફેન છે, જે અત્યારે તમે જોઈ નહીં શકો, પણ ત્યાં પણ તમે આ ઓવર પ્રિપોઝિશન યુઝ કરી શકશો. અબાઉ, બહુ સિમ્પલ છે. અબાઉનો ઉપયોગ ના ઉપર માટે થાય છે જ્યારે કોઈ વસ્તુ ઊંચાઈ ઉપર હોય અને સ્થિર હોય ત્યારે, બરાબર છે. એક્ઝામ્પલ દ્વારા વધુ ખ્યાલ આવશે. નદી ઉપર પુલ છે, ઉપરનું વાક્ય મારા માય ડિયર ફ્રેન્ડ્સ, એમાં તમે ઓવર પણ યુઝ કરી શકો છો અને અબાઉ પણ યુઝ કરી શકો છો. બંને સાચા જ છે. તમને જે ટાઈમ જે પહેલું યાદ આવે તમે એમાં યુઝ કરી શકો છો. 3 વર્ષની ઉપરના બાળકોની ટિકિટ લેવામાં આવે છે, અબાઉ. ઘણી વખત આપણે ગવર્મેન્ટના ફોર્મ ભરતા હોઈએ છીએ, બેન્કિંગના ફોર્મ ભરતા હોઈએ છીએ, કોઈ ખાતું ખોલાવવાનું હોય, વોટ એવર, કોઈ પ્રોસેસ કરતા હોઈએ છીએ, તેમાં સરનામા વારે ઘડીએ લખવામાં આવે છે. સો 1 કે 2 વાર લખ્યા પછી તમે લખી શકો છો એઝ અબાઉ, ઉપર મુજબ. તો ત્યારે આ અબાઉનો પણ યુઝ તમે આવી રીતના કરી શકો છો. ઘણા બધા ઇંગ્લિશ વાક્યોની અંદર તમે અબાઉનો યુઝ કરી શકો છો. અંડર, સિમ્પલ. અંડરનો ઉપયોગ નીચે એવો થાય છે જ્યારે બે વસ્તુ વચ્ચે અંતર હોય અને નીચેની વસ્તુ ગતિ કરતી હોય ત્યારે. એક્ઝામ્પલ દ્વારા જોઈએ, માણસો ઝાડ નીચે ઊભા છે, હું પંખા નીચે ઊભો છું, અંડર ધ ફેન. ઓકે, તો અંડરનો યુઝ થાય છે. નોકર સાહેબના હાથ નીચે કામ કરે છે, અંડર ધ બોસ. ઓકે, અબાઉટ એટલે કે ના વિશે. તો બહુ જ સરસ પ્રિપોઝિશન્સ છે જે રૂટીનમાં આપણે બોલીએ છીએ. એબાઉટ, ના વિશે. દાખલા તરીકે અમે દરેક વિદ્યાર્થીઓ જ્યારે પહેલા દિવસે એડમિશન લે છે ત્યારે અમે એ લોકોને ઇન્ટ્રોડક્શન કરાવીએ છીએ. તો એની અંદર આવે છે, ટુડે આઈ એમ ટેલિંગ યુ સમથિંગ અબાઉટ માય સેલ્ફ. એટલે કે મારા વિશે હું તમને કંઈક જણાવવા જઈ રહ્યો છું. અથવા તમે કોઈ જગ્યાએ પણ જાઓ છો, હાય ફ્રેન્ડ્સ, આઈ એમ ટોકિંગ અબાઉટ, બરાબર છે. ટુડેઝ પોપ્યુલેશન, ટુડેઝ પોલ્યુશન, તો જે પણ ટોપિક હોય, ના વિશે. તો બહુ ઇમ્પોર્ટન્ટ પ્રિપોઝિશન્સ છે અબાઉટ, તો એને તમે યાદ રાખો. એક્ઝામ્પલ જોઈએ, તેઓ તમારા વિશે વાત કરી રહ્યા છે, દે આર ટોકિંગ વિથ. ઓકે, તો તમે ત્યાં આ અબાઉટનો યુઝ કરી શકો છો. દેવજીભાઈ તેની જવાબદારી વિશે લાપરવાહ છે, તો આ વિશે ત્યાં તમે અબાઉટનો યુઝ કરી શકો છો. આફ્ટર, સિમ્પલ. હું 2 કલાક પછી, 2 વર્ષ પછી, 20 વર્ષ પછી, તો આફ્ટર પ્રિપોઝિશન્સનો તમે યુઝ કરી શકો છો. આફ્ટરનો ઉપયોગ પછી, ને અનુસાર, ફરી, વખતના અર્થમાં વપરાય છે. મારી વાતો તારા પછી છે, મારો વારો તારા પછી છે, સોરી. ઓકે, સો આફ્ટર યુ. ઓકે, કોઈ પણ આપણે જગ્યાએ લિફ્ટમાં જઈએ છીએ અથવા તો કોઈ પણ જગ્યાએ તમે થિયેટર્સની અંદર છો, તો લેડીઝ ફર્સ્ટ, અથવા તો આપણે એમ કહે છે આફ્ટર યુ, તમારા પછી. તો ત્યાં તમે આફ્ટરનો યુઝ કરી શકો છો. રેલવે 3 વાગ્યા પછી જાહેર થશે, વોટ એવર, બરાબર છે. આફ્ટર સિમ્પલ પ્રિપોઝિશન છે, તમે યુઝ કરી શકો છો. બિફોર, આફ્ટર જનરલ વર્ડ છે. બિટવીન, બે ના વચ્ચે. ઓકે, સો બહુ સિમ્પલ છે આ પણ. આનો મતલબ બે વ્યક્તિઓ કે બે વસ્તુ વચ્ચે થતી ક્રિયા દર્શાવવામાં વપરાય છે. પતિ અને પત્ની વચ્ચે ત્રીજાએ આવવું ના જોઈએ, બરાબર. ટીચર અને સ્ટુડન્ટ વચ્ચે બીજાએ કોઈએ બોલવું ના જોઈએ. ઓકે, સો બેની વચ્ચે ત્યારે તમે બિટવીન પ્રિપોઝિશન્સનો યુઝ કરી શકો છો. તપોવન બાબુ અને નટુની વચ્ચે, તપોવન બાબુ નટુની વચ્ચે ઊભો છે. ઓકે, સિમ્પલ પ્રિપોઝિશન. અમોંગ, 2 થી વધારે વ્યક્તિઓ હોય કે તે વસ્તુની વચ્ચે ક્રિયા માટે વપરાય છે. અમે બધાની વચ્ચે પ્રસાદી વહેંચી. ફોર એક્ઝામ્પલ, તમે મંદિરમાં છો તો ત્યારે ઓબ્વિયસલી 2 વ્યક્તિ નથી, ધેર આર લોટ્સ ઓફ પીપલ ઇન ધેટ પ્લેસીસ. કોઈ પણ મંદિર હોય, મસ્જિદ હોય, બરાબર છે. તમે કોઈ પ્રસાદી વહેંચી, તો ત્યાં 1 કરતાં વધારે છે, 2 કરતાં વધારે છે, તો ત્યાં તમે
અમોંગનો યુઝ કરી શકો. નરેન્દ્ર મોદીએ બધાની સામે ભાષણ આપ્યું તો ત્યારે તમે અમોંગનો યુઝ કરી શકો છો. અને કોઈ બે જ વ્યક્તિ છે, બરાબર છે, કે આ ટેબલની વચ્ચે હું તમને ભણાવી રહ્યો છું, તો ત્યાં તમે બિટવીન યુઝ કરી શકો છો. બેની વચ્ચે તો બિટવીન, અને બે કરતાં વધારની વચ્ચે તો અમોંગ. બહુ સિમ્પલ છે પ્રિપોઝિશન્સ. ઘનશ્યામે લોકોની વચ્ચે ભાષણ આપ્યું, એક કરતાં વધારે હોય તો જ અમોંગ તમે યુઝ કરી શકો. એટલે અહીંયા થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ્સ. મેં તમને જેમ પહેલાં કીધું હતું એમ, પ્રિપોઝિશન્સ એટલે વાક્યની અંદર કઈ પોઝિશન્સમાં તમારે પ્રિપોઝિશન મૂકવું જેથી વાક્ય સારું લાગે. ફોર એક્ઝામ્પલ, તમારા મોબાઈલની એસેસરી હોય છે, આપણે મસ્ત તૈયાર થઈએ છીએ, ઓર્નામેન્ટ્સ પહેરીએ છીએ, સ્પેક્ટેકલ્સ, વોચ, બરાબર, ચેન્જ, જેનાથી આપણું ગ્રૂમિંગ સરસ લાગે છે. એવી જ રીતના પ્રિપોઝિશન્સ યુઝ કરવાથી તમારું વાક્ય ખૂબ જ સુંદર બોલવામાં લાગે છે, લખવામાં લાગે છે. તમે કોઈ ડ્રાફ્ટિંગ કરતા હોય તો આનો યુઝ કરો. જેમ જેમ તમે એના વાક્યો બનાવતા જશો, ગુજરાતીમાં બનાવો અને ફોર્મ્યુલા ચાલી ગયો તો ઇંગ્લિશમાં બનાવો, તો એમનો વધુ યુઝ કરશો એટલું તમને વધુ એનું પ્રેક્ટિકલ જાણ થતી રહેશે અને તમે એનો યુઝ રૂટીનમાં કરતા રહેશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તેને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ મોકલો. એના માટે હું તમને હમ્બલ રિક્વેસ્ટ કરું છું, અપીલ કરું છું. અમારી ચેનલનું નામ છે શ્રી કેસર વર્લ્ડ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે Sri_Kesar_World. Thank you very much watching for this video. See you next time. Have a nice time. Thank you.